જસદણ તાલુકાના આટકોટમાં ભેંસોને 2 ભેંસોને શોટ લાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મળતી વિગતો જોઈએ તો આજે તારીખ 4:10 કલાકે મળતી વિગતો જોઈએ તો જસદણ તાલુકાના આટકોટના રાજકોટ ભાવનગર હાઈવે રિલાયન્સ પંપ પાસે જેટીસી પાસે 2 ભેંસો ચરતી હોય ત્યારે તેમને શોટ લાગતા હતા. બંને ભેંસોનું મૃત્યુ નીપજ્યું હતું અને ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. જે ભેંસો છે તે ભરવાની હતી ને તેમણે જણાવ્યું હતું કે મારે 1.5 લાખની આ ભેંસોનું જે મૃત્યુ જે 1.5 લાખની ભેંસો હતી અને આ જે પીજીવીસીએલની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો છે. જો આ જગ્યાએ કોઈ માનવ ગયો હોત ને મૃત્યુ શું થાત તેને લઈ આજે આ ભરવાડ પરિવારમાં શોકની લાગણી. ત્યારે વધુમાં તેમણે પ્રતિક્રિયા આપી હતી. એના હિસાબે શોટ લાગ્યો. રોજ કાયમ ખરેખર રોજ હીરું રોજના કાંઠે વેચીને શોટ લાગ્યો. એના હિસાબે આ કાયમ એના હિસાબે લાગ્યો. હાલ્યો કાયમ રોડે જાવ. વેલની વેલની 2 તરકારમાં એમાં ભેંસુને શોટ લાગ્યો. ભેંસું મરી ગઈ. ભેંસું કાં પડી છે. અમારી 2 ભેંસું મરી ગઈ. લાખ રૂપિયા મારે શું આવી રોડ ઉપર હાલી ટ્રેન ઉપાડી આખો માણા મળશે તો આનું અમારે જવાબદારી કોણ લે? આની કેટલા લાખની નુકસાની કરી? આ 1.5 લાખની નુકસાની મારે ગયા હતા ટાણા વગર. શેના હિસાબે? આ રોડની હિસાબે આવી તો વાયર નથી આવી જા. આ વેલની હિસાબે રોડ પર ડાયરેક્ટ ખડેલા વેલ મોઢા નાખો કે મરી ગઈ 2 ભેવું નીચે હોત છે. નીચે હોત છે મોટા વેલની નિશાની છે બોય.